નમસ્કાર મિત્રો, આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું ગુજરાત અને ભારતમાં કઈ સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. મિત્રો, માહિતી જણાવીએ તો હાલમાં ગુજરાત અને દેશભરમાં એક સાથે ઘણી બધી વરસાદની સિસ્ટમો સક્રિય થઈ જવા પામી છે જેના કારણે આટલો બધો વરસાદ પડી રહ્યો છે. પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો ડિપ્રેશન સિસ્ટમ, જેની સ્થિતિની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને વિદર્ભ ક્ષેત્રમાં પસાર થઈને પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. ઉપરાંત મિત્રો, ડિપ્રેશન અથવા તો વેલ માર્ક લો પ્રેશર એરિયા પણ એક્ટિવ થઈ ચૂક્યો છે જે ગુજરાત તરફ ધીમે ધીમે ફંટાઈ રહ્યો છે. હવે તેની અસર કેટલી થશે? આ મુખ્ય સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત રાજ્યમાં પ્રવેશી રહી છે જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળશે અને આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ નવી સિસ્ટમની વાત કરીએ તો ઓફ શોર ટ્રફ રેખા પર સક્રિય થઈ ગઈ છે જે દક્ષિણ ગુજરાતના કિનારાથી શરૂ થઈને કેરળ સુધી એક મજબૂત ઓફ શોર ટ્રફ રેખા સર્જાઈ ગઈ છે. હવે તેની અસરની વાત કરીએ તો આ ટ્રફ રેખાને કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા જ ગુજરાત અને પશ્ચિમ કિનારે ધસી આવી રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે હાલાકી અને નુકસાની પણ થઈ રહી છે. અનેક વિસ્તારમાં તો વર્ષોથી પાણી નહોતા ભરાતા તે વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. મિત્રો, તમારા ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તો નીચે કમેન્ટમાં તમારો વિસ્તાર પણ જણાવજો. અન્ય સિસ્ટમની વાત કરીએ તો મોન્સૂન ટ્રફ રેખા, ચોમાસાની મુખ્ય અક્ષ રેખા પોતાની સામાન્ય જગ્યાથી દક્ષિણ તરફ ધીમે ધીમે સક્રિય થઈ ચૂકી છે જેની અસરના ભાગરૂપે થઈને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત ક્ષેત્રમાંથી પસાર થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી હોવાથી સમગ્ર રાજ્યમાં મોન્સૂનના પવનો ખૂબ જ તેજ બની રહ્યા છે અને અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. બીજી સિસ્ટમની વાત કરીએ તો ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન, કે જે પરિસ્થિતિ એવી છે કે વાતાવરણના મધ્ય સ્તરોમાં પૂર્વથી લઈને પશ્ચિમ તરફનો શિયર ઝોન રચાઈ ગયો છે. હવે તેની અસર શું થશે? આ સિસ્ટમ અને વાદળોને વધુને વધુ ગાઢા બનાવે છે અને ટૂંક સમયમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ લાવતા હોય છે અને જેના કારણે તમે ગઈકાલે જોયું કે જે ક્લાઉડ ફોર્મેશન છે ઘણા બધા નીચલા સ્તરેથી પસાર ગયા હોય, જાણે કે ધુમાડા થયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. મિત્રો, હવામાન વિભાગે તો એલર્ટ કરી દીધું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને સક્રિય વરસાદી સિસ્ટમોને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. અનેક જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક જિલ્લામાં શાળા કોલેજોમાં રજા પણ આપવામાં આવી છે. હવે મિત્રો, મહત્વની અને અગત્યની વાત, રેડ એલર્ટ ગુજરાતના કયા વિસ્તારમાં આપવામાં આવ્યું છે જેમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવે જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને મુશળધાર પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે તેમાં મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવું, જેમાં રાજકોટ હોય, જુનાગઢ હોય, સુરેન્દ્રનગર, પોરબંદર અને બોટાદના મોટા ભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ થાય. હવે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ચરોતર પંથક, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદના પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ મિત્રો, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ છે. હવે વાત કરીશું ઓરેન્જ એલર્ટની, જેમાં અતિભારે વરસાદની ચેતવણી હોય છે. જે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ હજુ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છના અનેક વિસ્તારો સહિત મોરબી, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે. હવે વાત કરીશું યલો એલર્ટ, જેમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થતો હોય છે. જે વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા કે વીજળીના કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય છે તે વિસ્તારોની ખાસ વાત કરીએ તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને દીવ પંથકમાં પણ જોરદાર વરસાદની શક્યતા રહેલી છે. એટલે મિત્રો, આગામી 24 થી 48 કલાક હજુ પણ થોડું સાચવજો, ત્યારબાદ સિસ્ટમ થોડી નબળી પડવાની છે. મિત્રો, અમારા ચેનલ વતી તમને એક ખાસ સૂચના છે કે નીચાણવાળા વિસ્તારો હોય, નદી કાંઠા હોય કે જળબંબાકાર થયેલા વિસ્તારો પર જવાનું ટાળવું તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
તો ચાલો મિત્રો, ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.